નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા સાંભળીને તમે પણ દંગ રહી જશો કે કોઈ માણસ એટલી હદ સુધી જઈ શકે છે. તો મિત્રો, તમારો વધારે સમય ના લેતા વાર્તાને શરૂ કરીએ. તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશો. તો ચાલો ચાલુ કરીએ. વહુ ગુસ્સામાં તેના સસરાને કહેવા લાગી કે ડોસા, તને શાંતિ મળી ગઈ આ બધું કરીને? પોલીસને બોલાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? હવે અંદર ઘરમાં ચાલ, હું તને બતાવું કે આનો અંજામ કેવો આવે છે. અને તે ઘરની અંદર ઓરડીમાં ધક્કો મારી દે છે અને તેની જ હાથમાં લાકડી લઈને તેને મારવા લાગે છે. અચાનકથી માર પડવાને લીધે મગનભાઈ એકદમ ગભરાઈ ગયા અને તેની વહુને કહેવા લાગ્યા કે વહુ, તમે મને મારો નહીં, મને ખૂબ જ વાગી રહ્યું છે, તમે મારા પર થોડી દયા રાખો. પણ તેના દીકરાની વહુ મીરા તેની એક પણ વાત સાંભળવા તૈયાર નહોતી અને તેના પગમાં પડીને માફી માંગતા માંગતા કહેવા લાગ્યા કે હે વહુ, મારી ભૂલ થઈ ગઈ, હવેથી આવું ક્યારેય નહીં થાય. પણ મીરા પાછી નહોતી વળી રહી. જ્યાં સુધી તે થાકી નહીં ત્યાં સુધી તેને મારતી રહી અને કહેવા લાગી કે હવે પછી તમે ક્યારેય પણ આવી હરકત કરી છે ને તો તમને હું જાનથી મારી નાખીશ. હવે હું તમને માફ નહીં કરું. મગનભાઈ આટલો બધો માર ખાઈને બેહોશ થઈ ગયા. જેવા થઈ ગયા, મીરા તેની ઓરડીમાંથી બહાર આવીને દરવાજો બંધ કરી દીધો. થોડા સમય પછી તેઓ હોશમાં આવ્યા. તેને યાદ આવ્યું ઉનાળાનો સમય હતો અને ગરમી ખૂબ જ પડી રહી હતી. રૂમની અંદર એસી ચાલુ કરીને વિશાલ આરામથી સૂઈ રહ્યો હતો. ત્યારે મીરા રૂમની અંદર આવીને રાડો પાડતા બોલી, વિશાલ, હું આ ડોસાથી હેરાન થઈ ગઈ છું. તું આજે ને આજે આ ડોસાને ક્યાંક મૂકીને આવી જા અને હવે તારું કોઈ બહાનું નહીં ચાલે. હું હવે કંઈ જાણવા નથી માંગતી. તે આખો દિવસ મારા માથા પર બેસેલા રહે છે. તેણે તો મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. આખો દિવસ આમ તે આટા મારતા રહે છે અને ઉધરસ ખાતા રહે છે. વિશાલ, તમને પણ ખબર છે કે આપણે નાના બાળકો છે અને તેઓને જો બીમારી લાગી જશે અને બીમાર પડી જશે તો આપણે શું કરીશું? અને આ ડોસો તો મારું તો કંઈ સાંભળતો પણ નથી. મેં તો તેને કેટલી વાર કહ્યું છે કે ફ્રીજનું ઠંડુ પાણી પીવાનું રહેવા દો, પણ તેઓ મારું કશું માનતા નથી. તેની તો જિંદગી પૂરી થવા આવી છે, પણ આપણે શું કામ જીવતે જીવું મરી જઈએ? તેને તું આજે ને આજે ગમે ત્યાં વૃદ્ધાશ્રમમાં મૂકીને આવો. મીરા આ બધી વાત ગુસ્સામાં તેના પતિ વિશાલને કહી રહી હતી. ત્યારે તેના રૂમની પાસેથી મગનભાઈ નીકળી રહ્યા હતા અને તેણે આ બધી વાત સાંભળી લીધી. હું તને 1-2 દિવસનો સમય આપું છું અને જો તું આ ડોસાનો કોઈ નિર્ણય નહીં લાવે અને તું એમને વૃદ્ધાશ્રમ મૂકીને નહીં આવે તો હું તેને જાતે જ ક્યાંક રોડ ઉપર મૂકીને આવી જઈશ. હવે આ ડોસાની કોઈ જરૂર નથી. હવે હું તેની સેવા ચાકરી કરવા નથી માંગતી. હવે હું તેનાથી થાકી ગઈ છું. હવે બહુ થયું. આ બધું તારે જ કરવું હોય એ જલ્દી કર. હું તને આ છેલ્લી વાર 2 દિવસનો સમય આપું છું અને જો તું મારી વાત નહીં માને તો હું બાળકોને લઈને મારા પિયરમાં જતી રહીશ. પછી તમે બાપ દીકરો એકલા ઘરમાં રહેજો અને મજા કરજો. પિતાજીને નાનું એવું કામ સોંપીએ તો પણ તેના હાથ પગ ધ્રુજવા લાગે છે અને તેઓ કામ કરવાની ના પાડી દેશે. મેં એને કાલે થોડા એવા વાસણ ધોવાનું કહી દીધું હતું, ત્યાં તો તેણે 3-4 કપ તોડી નાખ્યા. જાણે આ બધું મફતમાં આવી રહ્યું હોય. તેને બસ
ખાવાનું ખાતા સિવાય બીજું કોઈ કામ તેનાથી થતું નથી અને તેને અવનવું ખાવાનું ખૂબ જ શોખ છે. તે રોજ નવું નવું ખાવાના ઓર્ડર આપતા રહે છે, જાણે હું તેની કામવાળી રાખેલી હોય. વહુની આ વાત સાંભળીને મગનભાઈનું દુઃખ તેની આંખોમાંથી છલકાઈ રહ્યું હતું. તેણે નજર ફેરવીને તેનું બનાવેલું મકાન જોવા લાગ્યા અને પછી તેની પત્નીના ફોટાની સામે નજર ફેરવી ગયા અને કહેવા લાગ્યા કે શારદા, કાશ તું આજે જીવતી હો તો આજે કેટલું સારું હો. મારે આ લોકોનું આટલું બધું સાંભળવું ના પડે. હું આટલો દુઃખી ના થઈ રહ્યો. મગનભાઈ 70 વર્ષના થઈ ગયા હતા અને તેની પત્ની 60 વર્ષની ઉંમરમાં તેને છોડીને ચાલી ગઈ હતી. તેઓ ત્યારથી જ રોજ વહુના મેણા ટોણા સાંભળતા હતા. વહુ અને દીકરો તેની બધી જ વસ્તુઓ માટે તડપાવી રહ્યા હતા. ખર્ચા માટે તેને એક પણ રૂપિયો નહોતો આપતા અને તેનું જે વૃદ્ધ પેન્શન મળતું હતું તે પણ તેની વહુ મીરા લઈ લેતી હતી અને પોતે વાપરી નાખતી હતી. આ બધું વિચારતા વિચારતા મગનભાઈ એકદમ ઊભા થઈ ગયા અને પોતાની લાકડી લઈને એકદમ શાંતિથી તેઓ ઘરની બહાર નીકળી ગયા. હવે મારી પાસે કોઈ રસ્તો નથી રહ્યો. મારી મહેનતથી કમાઈથી બનાવેલા ઘરમાંથી મને કોઈ બેદખલ નહીં કરી શકે. આ ઘર મેં દિવસ રાત એક કરીને મારી મહેનતથી બનાવ્યું છે. બડબડતા બડબડતા તેઓ લાકડીના ટેકે ટેકે ચાલતા જઈ રહ્યા હતા અને તેઓ થોડી વારમાં પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા. પોલીસ ફરિયાદ લખાવવા માટે તેઓ ઘણીવાર સુધી ત્યાં બાકડા પર બેસેલા રહ્યા. ઇન્સ્પેક્ટરે તેમને તેની પાસે બોલાવ્યા અને પૂછ્યું, દાદાજી, તમે શા માટે અહીં આવ્યા છો અને તમને કોણ હેરાન કરી રહ્યું છે? એટલે તેણે કહ્યું કે મારો દીકરો અને વહુની સામે હું ફરિયાદ લખાવવા માંગુ છું. મારો દીકરો અને વહુ મને ખૂબ જ હેરાન કરી રહ્યા છે. તમે તેમને પકડીને જેલની અંદર નાખી દો. આ સાંભળીને તેને એવું લાગ્યું કે આ દાદાજી માનસિક સ્થિતિ ખરાબ છે, એટલે તેને કોન્સ્ટેબલને દાદાજી માટે પાણી લાવવાનું કહ્યું અને મગનભાઈએ પાણી પીધું અને તેની સાથેની બનેલી આખી ઘટના કહી સંભળાવી. મગનભાઈએ જણાવ્યું કે તેની સાથે તેનો દીકરો અને વહુ કેવું વર્તન કરી રહ્યા છે. તેની પાસે ઘરનું બધું કામ કરાવે છે અને તેને સરખું જમવાનું પણ નથી આપી રહ્યા અને તેને માર પણ મારી રહ્યા છે. ઇન્સ્પેક્ટર મગનભાઈને સાથે લઈને તેના ઘરે જાય છે. મીરાએ જેવો જ ઘરનો દરવાજો ખોલ્યો તો સામે પોલીસને ઉભેલા જોઈને તેની આંખો ફાટેલી રહી ગઈ અને પૂછવા લાગી કે તમે શા માટે અમારા ઘરે આવ્યા છો? એટલે ઇન્સ્પેક્ટરે કહ્યું કે અમે દાદાજીની ફરિયાદ ઉપર તમારા ઘરે આવ્યા છીએ. તમે લોકો એમને હેરાન કરો છો અને મારપીટ કરો છો અને તેણે તમારી હરકતો વિશે ઘણું બધું અમને જણાવ્યું છે. ઇન્સ્પેક્ટરને જોઈને મીરા કહેવા લાગી, સાહેબ, તમે પણ કોના ઉપર ભરોસો કરી લીધો? તેઓની માનસિક હાલત ખૂબ જ ખરાબ છે. તેને તો એ પણ નથી ખબર રહેતી કે તેણે સવારે શું નાસ્તો કર્યો હતો અને તેઓ જે ઘરની વાત કરી રહ્યા છે તે ઘર તો મારા પતિએ બનાવ્યું છે. તેઓ આ બધું જૂઠ કહી રહ્યા છે અને અમે તેમનું ખૂબ જ ધ્યાન રાખીએ છીએ, પણ તેમની માનસિક હાલત ખરાબ હોવાને લીધે તેને હંમેશા અમારી જ ભૂલો દેખાતી રહે છે. અને સાહેબ, તમે પણ સમજી શકો છો કે પોતાની વહુ પર નજર કોણ રાખી શકે, પણ આ તો આખો દિવસ મારી સામે જોતા રહે છે અને આ બધું કહેતા તો મને અત્યારે શરમ આવી રહી છે, પણ અમે તેના ઉપર વધારે ધ્યાન નથી આપતા.
અમે પણ સમજીએ છીએ કે તેઓ હાલ પાગલ થઈ ગયા છે. એટલે મગનભાઈ કહેવા લાગ્યા, વહુ બેટા, તું મારા ઉપર આટલો બધો ખોટો આરોપ ન લગાવ. થોડી ભગવાનની પણ બીક રાખ. ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. સાહેબ, દાદાજી જ્યારે યુવાન હતા ત્યારે પણ આવી હરકતો કરતા હતા અને તેનાથી કંટાળીને મારી સાસુમાં પણ પરલોક સિધાવી ગયા છે. અને હું શા માટે મારા પિતા સમાન સસરાના વિશે આવી ખરાબ વાતો કરું? મીરાએ પૂરી મહેનત કરી લીધી તેના સસરા ઉપર આરોપ લગાવવાની. અને સાહેબ, તમને મારા ઉપર ભરોસો ન હોય તો તમે મારી સાથે રૂમની અંદર ચાલો, હું તમને તેનો રૂમ દેખાડું. મીરા પોલીસવાળાને મગનભાઈના રૂમની અંદર લઈ ગઈ અને કહેવા લાગી, સાહેબ, તમે આ જોઈ લો, તેમનો રૂમ કેટલો ચોખ્ખો અને સુંદર છે અને તેના રૂમની અંદર કેટલી બધી સુવિધાઓ છે. તમને આની અંદર કંઈ ઓછું લાગી રહ્યું છે? અમે તેની ખૂબ જ સાર સંભાળ રાખીએ છીએ, તો પણ તેઓ સુધરતા નથી. ઇન્સ્પેક્ટરે સાહેબ ની રૂમની અંદરનો નજારો જોઈને હેરાન રહી ગયા અને મગનભાઈની સામે જોવા લાગ્યા અને કહેવા લાગ્યા કે દાદાજી, તમે તો અમને કંઈ બીજું કહી રહ્યા હતા. અહીં તો તમે જે કહી રહ્યા હતા એવું હું કંઈ જ નથી. એટલે મગનભાઈ કહેવા લાગ્યા કે સાહેબ, આ મને નથી ખબર આટલી જલ્દી આ કેવી રીતે બની ગયું. અહીંયા તો ખૂબ જ ગંદકી પડેલી રહેતી હતી અને અહીં હું ઘરના બધા વાસણ પણ ધોઉં છું. મગનભાઈ અત્યારે તેની વાતો સાબિત કરવામાં લાગેલા હતા અને મીરા કહી રહી હતી, સાહેબ, દાદાજી આ બધું તમને ખોટું કહી રહ્યા છે. અમે તેની પાસે વાસણ શા માટે ધોવડાવીએ? અમે તો ઘરમાં એક કામવાળી પણ રાખેલી છે અને તો તેની તો ઉંમર પણ દયા આવે છે. તેના હાથ પગ પણ સારી રીતે કામ નથી કરતા અને તેઓ વાસણ કઈ રીતે સાફ કરી શકે? તમે ખુદ જ વિચારો સાહેબ. અને પછી મીરાએ અંદરથી અવાજ લગાવ્યો, કમળા, જરા અહીં આવતો. એટલે 30-35 વર્ષની સ્ત્રી ત્યાં આવીને ઊભી રહી ગઈ અને આ જોઈને મગનભાઈ ચોંકી ગયા અને કહેવા લાગ્યા કે આ સ્ત્રી કોણ છે અને અહીંયા શું કરી રહી છે? મગનભાઈએ તેને જોતાની સાથે ઓળખવાની ના પાડી દીધી. એટલે કમળા બોલી, અરે સાહેબ, આ તો અમારા દાદાજી છે, મારી શેઠાણી જે તેને સવારની શોધી રહી છે. તેઓ ઘરમાં કયા વગર જ ગમે ત્યાં જતા રહે છે અને અમારી શેઠાણી તેને શોધવા માટે હેરાન પરેશાન થઈ જાય છે. આ સ્ત્રી જૂઠ ઉપર જૂઠ બોલી રહી હતી. તેના ઉપર મગનભાઈને ગુસ્સો આવી રહ્યો હતો. તેણે તેની લાકડી ઉપાડી અને તે સ્ત્રીને મારતા મારતા અટકી ગયા. એટલે મીરાએ કહ્યું, જો સાહેબ, દાદાજી આમ જ આખો દિવસ ગુસ્સો કરતા રહે છે અને અમને બધાને ખીજાતા રહે છે. હવે તમે જ વિચારો આ ઘરમાં મારા કેવા હાલ થતા હશે. અને આ કહીને મીરાની આંખોમાં ખોટા આંસુ આવી ગયા. આ બધું જોઈને મગનભાઈ હેરાન રહી ગયા. આ બધું શું થઈ રહ્યું છે તેને કંઈ સમજાઈ રહ્યું નહોતું. મીરાએ એટલી સફાઈથી જૂઠું બોલ્યું હતું કે તમામ આરોપો મગનભાઈ ઉપર જ લાગી રહ્યા હતા અને ઇન્સ્પેક્ટર સાહેબ પણ જે જોઈ રહ્યા હતા તેને સાચું માની રહ્યા હતા. પછી ઇન્સ્પેક્ટર સાહેબે કહ્યું કે જુઓ મેડમ, આ તમારા ઘરનો મામલો છે અને આ તમે ઘર સુધી રાખો અને અમારી પાસે પણ ઘણા બધા બીજા કામ છે. આટલો ફાલતુ સમય અમારી પાસે નથી કે અમે ઘરે ઘરે જઈને તેઓના ઘરના ઝઘડાઓનો સમાધાન કરાવતા રહીએ. ઇન્સ્પેક્ટર સાહેબ ગુસ્સામાં
આ બધું કહીને ત્યાંથી નીકળી ગયા અને મગનભાઈ ત્યાં જ ગુનેગારની જેમ ઊભા રહી ગયા. તેને હવે સમજાય નહોતું રહ્યું કે તેઓ હવે શું કરે. અને મીરાએ તેને કહ્યું કે ડોસા, હવે તો તારા હૃદયને ઠંડક મળી ગઈ ને? આખી સોસાયટીમાં અમારી બેઇજ્જતી કરાવીને તને શાંતિ મળી ગઈ. બસ અમારે આ જ દિવસ જોવાનો બાકી રહી ગયો હતો. પોલીસ બોલાવવાની તારી હિંમત કેવી રીતે થઈ? હવે ઘરની અંદર ચાલ, આજે હું તને શીખડાવું. મીરાએ મગનભાઈને ધક્કો મારીને ઓરડીની અંદર ધકેલી દીધા અને તેને લાકડીથી તેને મારવા લાગી. અને મગનભાઈ બિચારા બે હાથ જોડીને તેની વહુ પાસે માફી માંગતા ગયા. મગનભાઈ કહી રહ્યા હતા, વહુ બેટા, મને મારશો નહીં. હવે આવી ભૂલ હું ક્યારેય પણ નહીં કરું. પણ મીરા તેની એક પણ વાત સાંભળવા તૈયાર નહોતી અને તે સતત મગનભાઈને મારતી હતી. તે જ્યાં સુધી થાકી નહીં ત્યાં સુધી મગનભાઈને મારતી રહી. મગનભાઈ અર્ધ બેભાન અવસ્થામાં પડી ગયા અને પછી વહુ તેને પગ મારીને બહારથી ઓરડીનો દરવાજો બંધ કરીને તેના રૂમ તરફ ચાલી ગઈ. મગનભાઈ પોતાની જાતે ઉઠી પણ નહોતા શકતા. તેનું આખું શરીર ખૂબ જ દુખી રહ્યું હતું. તે ખૂબ જ તડપી રહ્યા હતા. મીરાએ થોડી વાર રહીને તેની કામવાળી બાઈ કમળાને મોકલી અને તેને ઓરડીમાં જ તેની પથારી કરવાનું કહી દીધું અને તેઓને તેના રૂમમાં જ પડ્યા રહેવાનું કહી દીધું અને તે ત્યાંથી ચાલી ગઈ. મગનભાઈ જેમ તેમ કરીને દિવાલનો ટેકો લઈને ઊભા થયા અને તેના રૂમ બાજુ જવા લાગ્યા. આ જોઈને મીરા જોરથી રાડો પાડવા લાગી અને કહેવા લાગી, તમે ક્યાં જઈ રહ્યા છો? હવેથી તમારી જગ્યા આ ઓરડીનો ખૂણો છે. હવેથી જો તમે એ ઘરની અંદર ગયા છો તો હું તમને જમવાનું પણ નહીં આપું. અને હવેથી તમારો અગંધારો ચહેરો લઈને મારી સામે ન આવતા. હવે તમે બહાર ઓરડીમાં જ પડ્યા રહેજો. હવે જો તમે ઘરની અંદર આવવાની કોશિશ કરી છે તો હું તમને ખાવાનું આપવાનું પણ બંધ કરી દઈશ. મગનભાઈના પોતાના જ ઘરમાં તેની સાથે પારકા જેવો વ્યવહાર થઈ રહ્યો હતો. અત્યારે તો તેને એવું જ લાગી રહ્યું હતું કે તેઓ આ ઘરના સદસ્ય જ નથી અને તેઓ એક ભિખારી છે અને તેને રાખવાની આ લોકોની મજબૂરી છે. પથારીના નામ ઉપર બસ ખાલી એક ફાટેલી ચાદર તેને આપી હતી. મીરાના મારથી મગનભાઈને અમુક જગ્યાએ લોહી નીકળી રહ્યું હતું પણ તેઓ કંઈ કરી શકી એમ ન હતા. મગનભાઈને એક દીકરી પણ હતી. મગનભાઈ પાસે ફોન નહોતો એટલે તેનું દુઃખ તેની દીકરીને પણ નહોતા કહી શકતા. મગનભાઈએ એક દિવસ તેના મનની વાત તેની દીકરીને કહેવાની કોશિશ કરી હતી પણ તેની વહુ સાંભળી જતા તેણે તેની પાસેથી પણ ફોન આંચકી લીધો હતો અને તેને ખૂબ જ ખરી ખોટી સંભળાવી હતી. તેની દીકરી જ્યારે પણ તેના પિતાજીને મળવા આવતી હતી ત્યારે આખો દિવસ મીરા તેની સાથે જ રહેતી હતી અને તેના પિતાજી સાથે ખૂબ જ સારો વ્યવહાર કરતી હતી. એ દિવસે તેને ખૂબ જ સારું જમવાનું પણ મળી રહેતું હતું અને આ બધું બસ ખાલી તેની દીકરીને આશાને દેખાડવા માટે જ હતું. જેવું આજે તેને પોલીસની સામે કર્યું હતું. સવારે મગનભાઈને બહાર જતા જોઈને તેને લાગ્યું કે આજે દાદાજી પોતાનું ઘર છોડીને જતા રહે છે એટલે હવે હું આઝાદ થઈ જઈશ અને એકદમ શાંતિથી રહીશ. એટલે તેણે જલ્દીથી પાડોશના ઘરે આવતી કામવાળીને બોલાવી લીધી અને તેની પાસે આખા ઘરની સાફ સફાઈ અને કામ કરાવી નાખ્યું.
અને તેને કાયમ માટે કામ ઉપર રાખી લીધી હતી અને તેને થોડા વધારે રૂપિયા આપીને બધું સમજાવી પણ દીધું હતું અને દાદાજીના રૂમમાં ને ખૂબ જ સારી રીતે તૈયાર કરી દીધો હતો. તેણે દાદાજીનો રૂમ એટલો બધો સુંદર બનાવી દીધો હતો કે કોઈને ખબર જ ન પડે કે અહીંયા પહેલા ખૂબ જ ગંદકી પડેલી રહેતી હતી. તેને એ નહોતી ખબર કે મગનભાઈ પોલીસને લઈને ઘરે આવી જશે. બસ તેને તો એવું જ લાગી રહ્યું હતું કે પિતાજી ઘર છોડીને ચાલ્યા ગયા છે અને શાયદ હવે ક્યારેય પાછા નહીં આવે. પણ અચાનક તેણે મગનભાઈને પોલીસની સાથે આવતા જોઈને તરત જ તેને કામવાળી બાઈને ફરીથી ઘરની બધી વાત જણાવી દીધી અને ત્યાં દરરોજ કામ પર આવે છે અને દાદાજીનું ખૂબ જ ધ્યાન રાખે છે તે પણ સમજાવી દીધું અને તેને એડવાન્સમાં જ વધારે રૂપિયા આપી દીધા. વધારે રૂપિયા મળવાની લાલચમાં કામવાળી પણ તેની વાતમાં આવી ગઈ અને જેમ તેની શેઠાણીએ કહ્યું એમ કરવા લાગી અને દાદાજીને ખોટા સાબિત કરી દીધા. સાંજે જ્યારે વિશાલ ઘરે આવ્યો તો મીરાએ તેને દિવસે બનેલી બધી ઘટના સંભળાવી અને કહેવા લાગી કે મેં બધું જ સંભાળી લીધું. પોલીસવાળાને શું કહેવું તે મેં પહેલાં જ વિચારી લીધું હતું. મેં જ્યારે બારીમાંથી પોલીસને અને સાથે દાદાજીને આવતા જોઈને મને બધું જ સમજાઈ ગયું હતું. એટલે મેં પહેલાં જ આખો પ્લાન તૈયાર કરી નાખ્યો હતો અને જો આજે હું દાદાને ખોટા સાબિત ના કર તો આજે તેઓ આપણને જેલમાં મોકલી જ રહે. આજે દાદાજી ઘરની બહાર ગયા. તેનો એક ફાયદો થયો કે મેં કામવાળીને બોલાવીને આખા ઘરની સાફ સફાઈ કરાવી નાખી અને દાદાનો રૂમ પણ સરસ રીતે સફાઈ કરાવી નાખ્યો અને દાદાજીનો રૂમ એકદમ સુંદર લાગતું હતું. એટલે પોલીસવાળાને પણ મારા પર વિશ્વાસ લઈ લીધો અને દાદાને ખોટા સાબિત કરી દીધા. હવે પોલીસ પણ ક્યારેય દાદાજીનું નહીં સાંભળે કારણ કે મેં ઇન્સ્પેક્ટર સાહેબને કહી દીધું કે તેમની માનસિક હાલત ખરાબ છે. તેઓ ગમે ત્યારે ઘરમાંથી બહાર નીકળી જાય છે અને અમારી એક પણ વાત માનતા નથી. વિશાલે કહ્યું કે હવે પિતાજીને ક્યાંક મૂકવા માટે જવાશે તો સવારે તેને વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનું કહી રહી હતી ને એટલે મેં તેના માટે બધી તૈયારીઓ કરી લીધી છે. એટલે મીરાએ કહ્યું કે તેમને અત્યારે નહીં મોકલી શકીએ. આપણે સોસાયટીવાળા અને પોલીસવાળાને ખબર પડી ગઈ છે અને જો દાદાજી અચાનકથી ગાયબ થઈ જશે તો તેઓ ફરીથી પોલીસવાળાને ફરિયાદ કરી દેશે અને જો આપણે ખોટા સાબિત થઈ જશું તો પોલીસવાળા આપણને જેલની અંદર નાખી દેશે. થોડા દિવસ માટે શાંતિ રાખીએ. જ્યારે તેમને મોકલવા હશે ત્યારે હું તમને કહી દઈશ. એટલે વિશાલ પણ ચૂપ થઈને બેસી ગયો અને પોતાના પિતાજીની હાલત જાણવાની તેણે કોશિશ પણ ન કરી. હવે મગનભાઈ બહાર ઓરડીમાં જ પડ્યા રહેતા. તેને દરરોજ વાસી ખાવાનું મળતું હતું. ધીમે ધીમે સમય વીતતો ગયો અને એમને એમ જ 1 મહિનો જતો રહ્યો. તેની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી અને તેનો દીકરો અને વહુ તેના ઉપર જરા પણ ધ્યાન આપતા નહોતા. હવે તો ઘરમાં શું થઈ રહ્યું છે તેની ખબર પણ મગનભાઈને નહોતી પડતી. રોજે નવી નવી વાનગીઓ બનાવીને ખાતા હતા અને મગનભાઈને દરરોજ વાસી ખાવાનું મળતું હતું. એક દિવસ જમવાની ખુશ્બુ આખા ઘરમાં આવી રહી હતી. આ ખુશ્બુ લઈને મગનભાઈનું મન કંઈક સારું
ખાવાનું થઈ રહ્યું હતું. એટલે તેઓ લાકડીના ટેકે ઊભા થઈને ધીમે ધીમે ઘરની અંદર જવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે વહુ શરમની મારી મને કંઈક ખાવાનું આપી દેશે. પણ જેવા તે ઘરની અંદર પ્રવેશ્યા એટલે મીરા તેને જોઈ ગઈ અને ગુસ્સામાં આવીને કહેવા લાગી કે તમે અહીંયા તમારી ખરાબ વાસ ફેલાવવા શા માટે આવી ગયા? મીરાએ તેના મોં ઉપર તેના સાડીનો પલ્લુ રાખી દીધો અને કહેવા લાગી, મગનભાઈ ઘણા દિવસોથી નાયા પણ નહોતા. મીરાએ ગુસ્સામાં આવીને મગનભાઈને ગરમા ગરમ ચમચો અડાડી દીધો હતો, જેનાથી મગનભાઈનો હાથ દાઝી ગયો અને તેઓ બળતરાથી તડપવા લાગ્યા. મીરાનો ત્રાસ તેના ઉપર સતત ચાલુ જ રહ્યો. તેઓ ન જાણે શા માટે તેને કંઈ કહી નહોતા રહ્યા. હવે તો તેને ઘરના દરવાજા સુધી પણ આવવાની મનાઈ હતી. મદદ માંગવાના બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા હતા. એક દિવસ મગનભાઈને અંદરથી કોઈ એક આદમીનો બોલવાનો અવાજ સંભળાયો. તેઓ ધીમે ધીમે છુપાઈને તેના ઘરની નજીક ગયા, પણ તેને કોઈ નહોતું દેખાઈ રહ્યું અને અંદરથી ધીમે ધીમે અવાજ આવી રહ્યો હતો, પણ તેને સરખું સંભળાઈ નહોતું રહ્યું. અને વચ્ચે વચ્ચે મીરાનો હસવાનો અવાજ આવી રહ્યો હતો. મગનભાઈ તે જોવા માટે તેના રૂમની તરફ આગળ વધ્યા. મીરાના રૂમની બારી થોડી ખુલ્લી હતી. તેને કાન લગાવીને અંદર થઈ રહેલી વાતો સાંભળવાની કોશિશ કરી. અંદર જે વાત ચાલી રહી હતી તે સાંભળીને તેઓ ચોંકી ગયા. વિવેક, ઘણા દિવસો પછી તને મળવાનો મોકો મળ્યો. આજે ઘણા દિવસ પછી વિશાલ તેની ઓફિસે પર અને બાળકો સ્કૂલે ગયા છે અને હવે તો તેનો બાપ પણ અહીંયા નથી આવતો. મેં તેને ઘર પાસે આવવાની ચોખ્ખી મનાઈ કરી દીધી છે. આ અવાજ મીરાનો હતો અને તે આ બધું કહેતા કહેતા હસી રહી હતી. આ જોઈને મગનભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેની વહુ બીજા કોઈ માણસ સાથે રંગરેલિયા મનાવી રહી હતી અને તેના દીકરાને દગો દઈ રહી હતી. મગનભાઈનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો, પણ તેની એટલી હિંમત નહોતી કે તે મીરાને આ સમયે કંઈ કહી શકે અને તેઓ બધાની સામે સાબિત કરી શકે, કારણ કે મીરા તેને એટલી નફરત કરતી હતી કે અત્યારે તેનો જીવ પણ લઈ શકે તેમ હતી. અને પછી વિચારવા લાગી ગયા કે આ માણસ બહાર જાય તે પહેલા જ મારે કંઈક કરવું પડશે. અને તેઓ તરત ઘરની અંદર જઈને રસોડામાં ગયા અને ત્યાં કમળા જમવાનું બનાવી રહી હતી. કમળાએ જેવું જ મગનભાઈની સામે જોયું તો મગનભાઈ ઈશારો કરીને તેને ચૂપ રહેવા માટે કહી દીધું અને કહેવા લાગ્યા કે તને એ દિવસે જૂઠું બોલવા માટે શું આવ્યું હતું? અને મગનભાઈએ કમળાને રૂપિયાની લાલચ આપી એટલે કમળાએ તેને બહુ તો કહી દીધું. એટલે મગનભાઈએ કહ્યું કે હું તને તેના ડબલ રૂપિયા આપીશ, પણ તારે હું જેમ કહું તેમ કરવાનું છે. અને મગનભાઈએ તેને બધું જ સમજાવી દીધું. અને મગનભાઈએ કહ્યું કે તારી પાસે જે ફોન છે એ મને થોડી વાર માટે આપી દે. મીરા અંદર બીજા માણસ જોડે રંગરેલિયા મનાવી રહી છે અને મારે તેનો વિડીયો રેકોર્ડન કરવું છે. કમળા પૈસાની લાલચમાં આવીને તરત જ માની ગઈ અને તેનો ફોન મગનભાઈને આપી દીધો. અને મગનભાઈએ કહી દીધું કે તું તારું મોઢું કોઈની સામે ખોલીશ નહીં, અને જો તું કોઈને કહી દઈશ તો હું તને આ ઘરમાંથી કઢાવી નાખીશ અને તને રૂપિયા પણ નહીં આપું. અને જો તું મારી વાત માનીશ તો હું તને દર મહિને
પગાર પણ વધારે આપીશ. મને દર મહિને પેન્શન મળી રહ્યું છે. આ સામે કમળા તેને ચૂપ રહેવાનું પ્રોમિસ આપે છે અને પૈસા મળવાની વાતથી તે ખુશ થઈ જાય છે. મગનભાઈએ મીરાના રૂમની બારીમાંથી તેનો વિડીયો બનાવી લીધો. તેમાં એ સાબિત થઈ રહ્યું હતું કે મીરા કોઈ બીજા માણસ જોડે આડા સંબંધો રાખી રહી છે. એ વિડીયો એવો હતો કે મગનભાઈને ખુદ પણ જોવામાં શરમ આવી રહી હતી. મગનભાઈએ ગુસ્સામાં આવીને તેના દીકરા વિશાલના નંબર ઉપર તે વિડીયો મોકલી દીધો અને પછી મગનભાઈએ કમળાને કહ્યું, હવે તું અહીંથી જતી રહે અને તારા રૂપિયા મળી જશે અને હું જ્યારે તને કહું ત્યારે તારે આ સાબિત આપવી પડશે કે જ્યારે વિશાલ અને બાળકો ઘરેથી જતા રહે ત્યારે તમને મળવા માટે કોઈક માણસ આવે છે. એટલે કમળાએ કહ્યું કે હા દાદાજી, તમે જેમ કહેશો એમ જ હું કરીશ અને આ કંઈ જૂઠું થોડી છે. મેડમ તો ન જાણે શું શું તેના હાથોથી આમને ખવડાવતી રહે છે. આખો દિવસ પોતાના બેડરૂમમાં દરવાજો બંધ કરીને આ જ માણસ સાથે રહે છે. હા, બસ આ જ તારે કહેવાનું છે અને જો તું ફરી જઈશ તો હું તને નોકરીમાંથી તો કઢાવી નાખીશ, પણ તને મીરાની મદદગારીમાં જેલમાં પણ મોકલી દઈશ. આમ કહીને મગનભાઈએ કમળાને ડરાવીને પોતાના પક્ષમાં કરી લીધી. વિડીયો વિશાલને પહોંચી ગયો હતો પણ તે ખૂબ જ કામમાં હતો એટલે તેણે લંચમાં જોવા માટે ખોલ્યો નહીં. જ્યારે લંચ પડ્યો ત્યારે તેને યાદ આવ્યું કે કમળાએ તેને એક વિડીયો મોકલ્યો હતો અને વિચારવા લાગ્યો કે કમળાએ તેને શેનો વિડીયો મોકલ્યો હશે. આ વિડીયોમાં એવું તે શું હશે? અને પછી તેણે ફોન ખોલીને વિડીયો ચાલુ કર્યો. વિડીયોમાં મીરાનો અવાજ સાંભળીને તે ચોંકી ગયો. તેણે આખો વિડીયો જોયો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેને નહોતું સમજાતું કે આ શું થઈ રહ્યું છે. તે તરત જ ગુસ્સામાં આવીને ઓફિસથી ઘરે જવા માટે નીકળી ગયો. ઘરે આવીને જોયું તો મીરા તેના બાળકોને ખવડાવી રહી હતી અને તેને જોઈને નહોતું લાગી રહ્યું કે ત્યાં કંઈક થયું છે. વિશાલને આવી રીતે અચાનક આવેલો જોઈને તે હેરાન રહી ગઈ, કારણ કે આજ સુધી વિશાલ ક્યારેય આવી રીતે અચાનક નહોતો આવ્યો. વિશાલ ક્યારેય પણ તેની પત્નીને કહ્યા વગર ઘરે આવતો ન હતો. એટલે મીરાએ કહ્યું, અરે આજે તમે વહેલા આવી ગયા, કેમ? તમને કંઈ થયું છે? તમારી તબિયત તો સારી છે ને? એટલે વિશાલે કહ્યું કે આજે હું તને જોવા માટે આવ્યો છું કે તું ઘરે એકલી એટલે કેટલી મજા કરી રહી છે. મીરાને અંદાજો આવી ગયો કે વિશાલ શું કહેવા માંગી રહ્યો છે એટલે તે તેના ચહેરાના ભાવ છુપાવતા તેની નજીક આવી ગઈ અને તેનો હાથ પકડીને તે કહેવા લાગી કે મને તો જિંદગીમાં તમે બધી ચીજ આપી છે. તમે મારી જિંદગીમાં કોઈ પણ કમી નથી રહેવા દીધી. એટલે વિશાલે તેનો હાથ છોડાવીને ગુસ્સામાં કહેવા લાગ્યો કે મને બધી જ ખબર પડી રહી છે. દીકરાનો અવાજ સાંભળીને મગનભાઈ પણ ઘરની અંદર આવી ગયા અને નજારો જોવા લાગ્યા. વિશાલ તેને ગુસ્સામાં કહી રહ્યો હતો, મેં તને બધી જ ખુશી આપી છે પણ તને મજા તો કોઈ બીજો માણસ આપી રહ્યો છે. મારા ઘરમાં તું મને જ દગો આપી રહી હતી. બેશરમ, મારા ઘરમાં તું તારા પ્રેમીને બોલાવીને રંગરેલિયા મનાવતી હતી. તને શરમ નથી આવતી? આટલું કહીને વિશાલ પોતાના ખિસ્સામાંથી તેનો ફોન બહાર કાઢ્યો અને મીરાની સામે વિડીયો ચાલુ કરીને રાખી દીધો અને મીરા તે જોઈ રહી હતી. તે કોઈ બીજા વ્યક્તિની બાહુમાં હતી. આ જોઈને મીરાના મોઢા ઉપર
તાળું લાગી ગયું. તેના મોઢામાંથી એક પણ શબ્દો નહોતો નીકળી રહ્યો. પાછળથી તેના સસરાને આવતા જોઈને તે ગુસ્સામાં આવી ગઈ અને કહેવા લાગી કે આ બધું શું છે? મગનભાઈએ કહ્યું, મેં આવું કંઈ નથી કર્યું. અને આવો વિડીયો વિશાલને કોણે મોકલ્યો? એટલે વિશાલે ગુસ્સામાં કહ્યું કે આ હું હમણાં જ તને બતાવું કે મને વિડીયો કોણે મોકલ્યો. અને તરત જ વિશાલે કમળાને ફોન કર્યો અને કહ્યું કે તું જલ્દી અમારા ઘરે આવી જા. કમળાએ વિશાલનો અવાજ સાંભળ્યો એટલે તે સમજી ગઈ કે દાદાજીનું તીર નિશાના ઉપર લાગી રહ્યું છે અને હવે હું તેને શું કરવાનું છે. તે જલ્દીથી વિશાલના ઘરે આવી ગઈ. વિશાલ ખૂબ જ ગુસ્સામાં હતો ને તે બસ કમળાના આવવાની રાહ જોઈ રહ્યો હતો. પણ સાચા સાક્ષી તો મગનભાઈ હતા. તેઓ બસ તેનો સાચો સમય આવવાની રાહ જોઈ રહ્યા હતા. મીરા પણ ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે આજે મને બચાવી લેજે. કમળા જેવી ઘરમાં આવી એટલે વિશાલ ગુસ્સામાં બોલ્યો, આવી ગઈ મારી સાક્ષી, બોલ કમળા, તે શું જોયું? એટલે કમળાએ કહ્યું, સાહેબ, આ વિડીયો તો દાદાજીએ બનાવ્યો છે. ખબર નહીં મેડમ કોની સાથે રૂમની અંદર હતા. તેઓ તો વારે વારે તે માણસને બોલાવતા રહે છે અને કલાકો સુધી તેના રૂમમાં રહે છે અને અંદરથી રૂમ બંધ કરીને રાખે છે. પણ આજે દાદાજીએ આ બધું જોઈ લીધું અને મારા ફોનથી તેમણે વિડીયો બનાવી લીધો અને તમને મોકલી આપ્યો. એટલે મીરા રાડો પાડવા લાગી અને કહેવા લાગી કે ડોસા, આજે હું તારો જીવ લઈ લઈશ. અને તેણે દોડીને મગનભાઈનું ગળું પકડી લીધું. મગનભાઈ તેનું ગળું છોડાવવાની કોશિશ કરવા લાગ્યા અને વિશાલે પણ તેના પિતાજીનો સાથ આપ્યો અને મીરાના હાથમાંથી તેના પિતાજીનું ગળું છોડાવવા લાગ્યો. વિશાલે મીરા ઉપર હાથ ઉપાડી લીધો અને તેને થપ્પડ મારવા લાગ્યો. અચાનક થપ્પડ વાગવાથી તેણે દાદાજીનું ગળું મૂકી દીધું અને દાદાજી નીચે પડી ગયા. કમળાએ દાદાજીને ઊભા કર્યા અને સોફા પર બેસાડ્યા અને તેમણે પાણી આપ્યું. વિશાલ આજે ખૂબ જ ગુસ્સામાં હતો અને તે ગુસ્સામાં કેમ ના હોય? તેણે આજ સુધી જેનો સાથ આપ્યો તેણે જ આજે તેને દગો આપ્યો. તું આટલી નીચ હરકત કરીશ એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. તે આજે બધી હદો પાર કરી દીધી છે ને. ન જાણે તું મને ક્યારથી દગો દઈ રહી હતી. તે મારા પિતાજી સાથે પણ કેટલો ખરાબ વર્તાવ કર્યો છે અને તે કેટલો માર માર્યો છે. તેને તું દરરોજ ભૂખ્યા રાખતી અને એક ઓરડીમાં પૂરીને રાખતી હતી. હું આંધળો થઈને ચૂપચાપ આ બધું જોતો રહેતો હતો. પણ આજે તે બધી હદો પાર કરી દીધી છે. તે આ બધું કરવા માટે મારા પિતાજીને ઘરની બહાર કાઢી મૂક્યા. તું હવે મને એ જણાવ કે આ બધું કેટલા ટાઈમથી ચાલતું હતું? આ બધું કહેતા કહેતા વિશાલે મીરાના વાળ પકડી લીધા અને આજે મીરા પાસે બોલવા માટે કંઈ નહોતું. વિશાલે બાળકોને પણ તેમની રૂમની અંદર પૂરી દીધા હતા. તેઓ નહોતા જાણતા કે તેની માં ચારિત્ર્યહીન છે. તારા જેવી નપાવટ સ્ત્રીને મારા ઘરમાં કોઈ જગ્યા નથી. વિશાલે મીરાને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. મીરા બહાર ઊભી ઊભી વિચારી રહી હતી કે વિશાલ આ બધું ભૂલી જશે અને તેને માફ કરી દેશે અને તે માફી માંગી રહી હતી. જેમ બધા લોકો માફી માંગતા હોય છે એવી જ રીતે પણ આજે તેને માફી નહોતી મળવાની. પિતાજી, મને માફ કરી દો. જેવી મીરા મગનભાઈ પાસે આવી એટલે મગનભાઈનું લોહી ઉકળી ગયું. તેને વહુ માટે
નફરત થઈ ગઈ અને કહેવા લાગ્યા કે તે મારા દીકરાનું ઘર બરબાદ કરી નાખ્યું અને હવે તું મારી પાસે માફી માંગી રહી છે. મગનભાઈની આંખોમાં આંસુ આવી ગયા. વિશાલ કહેવા લાગ્યો કે તું આજે ગમે એટલે માફી માંગી લે, પણ અમે તને માફ નહીં કરીએ. હું આજે મારા પિતાજીની સામે શરમ અનુભવી રહ્યો છું. મીરા, આજે તે તારા જાતે આપણા ઘરમાં આગ લગાવી દીધી છે. હવે તું અમારી નજરથી ક્યાંક દૂર ચાલી જા. અમારા ઘર અને અમારા હૃદયમાં હવે તારા માટે કોઈ જગ્યા નથી. અમે હવે તને ક્યારેય પણ નહીં અપનાવી શકીએ. મીરા ઘરના દરવાજાની બહાર ઊભી ઊભી માફી માંગી રહી હતી અને રડી રહી હતી, પણ આજે તેને સાંભળવા વાળું કોઈ નહોતું. ભગવાન ક્યારેય કોઈને લાકડી લઈને નથી મારવા આવતો, પણ જ્યારે તે મારે છે ને ત્યારે તેનો અવાજ પણ નથી આવતો અને એના મારથી કોઈ બચી પણ નથી શકતું. જેમ આજે મીરા પણ ન બચી શકી, જેમ આજે મીરાની સાથે તેનો પતિ પણ નહોતો અને તેના બાળકો પણ નહોતા અને તેનું મોઢું છુપાવવા માટે ઘર પણ નહોતું રહ્યું. જ્યારે તેણે વિવેકને ફોન કર્યો તો વિવેક પણ તેને કોઈ જવાબ આપ્યો નહીં. આજે મીરા ક્યાંય મોઢું દેખાડવા લાયક નહોતી રહી અને તે ઘર છોડીને જતી રહી. મિત્રો, ઇજ્જત બનાવવા માટે આખી જિંદગી લાગી જાય છે અને તેને ગુમાવવામાં એક મિનિટ પણ નથી લાગતી. એટલા માટે હંમેશા સારા કર્મો કરો. તો મિત્રો, આ હતી આજની વાર્તા. તમને કેવી લાગી અને તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. પસંદ આવ્યું હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને આવી જ નવી નવી કહાની સાંભળવા માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, અમે ઘણી મહેનત કરીને તમારા માટે રોજ એક નવી વાર્તા લાવીએ છીએ. તો મિત્રો, તમારા ખાસ સપોર્ટની જરૂર છે. તો મિત્રો, એક લાઈક કરી દો અને તમારા ખાસ મિત્રોને શેર કરી દો અને પૂરેપૂરી વાર્તા સાંભળો. તમને પણ મજા આવશે અને અમને નવી વાર્તા લાવવામાં ખૂબ જ આનંદ મળે. તો મિત્રો, જેટલું બને એટલું આગળ મોકલો અને પૂરી વાર્તા સાંભળો. કેમ કે મિત્રો, અમે હમણાં ઘણા સમયથી આ મહેનત કરીએ છીએ, પણ ઘણા સમયથી આ બધા મિત્રો આપણી વાર્તા નથી સાંભળી રહ્યા. આપણે ઓછા લોકો આપણી વાર્તા સાંભળી રહ્યા છે. એટલે જેટલું બને એટલું તમારા મિત્રો સાથે મિત્રો શેર કરો. ખાસ એક એવી વિનંતી છે. એટલે જેમ વધારે લોકો સુધી પહોંચે એમ અમને પણ આગળ આગળ નવી નવી વાર્તાઓ લાવવામાં આનંદ મળે. બસ, થેન્ક યુ સો મચ. અને અમારી કોઈ મિત્રો ભૂલ થતી હોય વાર્તામાં તો ચોક્કસ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમને આનંદ થશે અને અમને અમારી ભૂલ સુધારવાનો. થેન્ક યુ સો મચ.